લોકો એમ કહે છે કે મા બાપના ખરાબ કર્મોની સજા એમના બાળકોને મળે છે. તો બબેલે આપડા છોકરાની તો પત્તર ફડાઈ જશે ને નહીં તો આપડે તો દૂધ ના ધોઈ લે આપડા કાંડ બધો આપડે જ જોણીએ છીએ. એફસ્ટીન ફાઇલ ની જેમ પરપોટા બબલ ફાઇલ બહાર આવે ને તો બધું બહાર આવો. આપડે કોઈ પણ લગ્નમાં જઈએ તો ઘરધણી એમ કે આયા તમે હવે જમીન જજો, જમ્યા વગર જતા નહીં. એટલે ભાઈ જમવા જ આયા છીએ, અમને જમવામાં જ રસ છે. 100 રૂપિયાનો ચલ્લો કરીને 300 રૂપિયાનું આલટી જઈશું એવા હરમ કરશી અમે. અમને કહેવાની જરૂર નહીં, જમીને જ જઈશું. લેડ રાખલા લગનમાં જમતા હેટ. કોઈને ખબર હોય તો કેજો. કા મહેમાન પૈસા આલે તાણે કેટલી વાર ના પાડવાની ને પછી ચાયામી વાર લઈ લેવાના. આ કોઈને ખબર હોય તો કેજો, કારણ કે એ છે ને કન્ફ્યુઝન થાય છે. લો ના રાખ, ના હોય માસી ના રાખ, એ પછી ડોફરાઈ જવાય છે લેવા કે ના લેવા. તો જ્ઞાન આલો ને. હલો, હા બોલ. 500 રૂપિયા ઓનલાઈન કર ને. માર જોડે તો કેશ પડે છે. આ તો કેશ લે. એટલે પરપોટા કાલ રાતે મને સપનામાં છે ને 5 લાખ રૂપિયા મળ્યા હતા. પછી કોઈ નહીં, ઓખ ખુલી જાય. એટલે પણ વોક ખુલે એના પહેલા જઈને બેંકમાં જમા કરી આવ્યો તો ગોડા. બુદ્ધો જ નહીં દિયોર તમારામાં. આ જાનો હું મરી જાઉં તો તું શું કરે? હું આખી જિંદગી મારી બેન જોડે રહું અને હું મરી જાઉં તો તમે શું કરો? હું આખી જિંદગી તાર બેન જોડે રહું. હલો જાનુ, બાય તો કેવું તું. તમે મોબાઈલ 2 કલાક ચલાવો કે 4 કલાક ચલાવો? ઘરવાળો તો એવું જ કહેશે કે 24 કલાક મોબાઈલ માં ઘુસેલો રહેશે. એટલે મમ્મી પપ્પા તમે કલાકો તો ગણવાનું શીખો. 2-4 કલાક ઇઝ નોટ 24 hours. There is huge difference between both hours. There is huge difference. મસ્ત બોલે ને ઇંગ્લિશ બબલ્યા. એટલે પરપોટા હવામાન વિભાગ વાળાએ આગાહી કરી હતી કે આજે વાવાઝોડા જોડે ઝાપટું આવશે. તે વાત સાચી છે. આજે મારા વાઈફ આવી ને પિયર થી તે જોડે મારા હાહુએ આવી છે. આગાહી બધી એક્યુરેટ હોય છે એમની, ખોટું નહીં બોલતા. વભાર. હા પપ્પા. ચકો તને બહુ હેરાન કરે છે? હા બહુ હેરાન કરે છે. એટલે આ કોણ હેરાન કરે છે તને? અલ્યા ચમ બબલિયાને હેરાન કરું છું, ઓળખું છું મને. એનો ભાઈબંધ શું પરપોટો તને છે નાગો કરીને ગોમમાં દોડાય, ઉભો ચીરી નાખે વચ્ચેથી મરચું મીઠું ભરે ને પછી વઘાર કરે. એટલું યાદ રાખજે. હજુ તું મને ઓળખતો નહીં, ચમ બોલતો નહીં. શું બોલું બેટા? અલ્યા તારા પપ્પા છે. ગલતી સે મિસ્ટેક.